પાટણની ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનની ટચ સ્ટોન નામની એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। ત્યારે ટચ સ્ટોન નામની એજન્સીના સુપરવાઇઝરે સવારે ટીબી અને ગાયનેક વોર્ડના દર્દીઓને આપવામાં આવતું દૂધ ચેક કર્યા વિના જ એક્સપાયરી ડેટવાળું દૂધ પીવા માટે આપી દેવાતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। તો દર્દીઓને પીવા માટે આપવામાં આવેલું દૂધ એક્સપાયરી ડેટવાળું અને ખાટું હોવાનું ચેટ ધારપુર ઇન્ચાર્જ વોટ્સઅપ મેસેજમાં ફરતું થતાં ધારપુરના અધિકારીઓ પણ દોડતા થયા હતા। આ બાબતે ટચ સ્ટોન નામની એજન્સીના સુપરવાઇઝરને એક્સપાયરીવાળું દૂધ આપતા બાબતનું પૂછતા સુપરવાઇઝરે ઉડાઉ જવાબ આપીને આ બાબતે કંઈ પણ બોલવાની ના પાડી હતી। મીડિયાની ટીમ પહોંચે તે પહેલાં જ એક્સપાયરીવાળું દૂધ સગેવગે કરવામાં આવ્યું હતું। તો ડાયટ કેન્ટીનની એજન્સી દ્વારા દર્દીઓને અપાતું ભોજન પણ હલકી ગુણવત્તાવાળું આપવામાં આવતું હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તો ધારપુર મેડિકલ કોલેજમાં ડાયટ કેન્ટીનનો ટચ સ્ટોન નામની એજન્સીને કોઈપણ કોન્ટ્રાક્ટ કર્યા વિના ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપી દેવાયો હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ સમગ્ર મામલે ધારપુર હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે નોટિસ આપી તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું। શું નામ તમારું છે? સંદીપભાઈ। તમે ચલાવો છો? ના સર, કોન્ટ્રાક્ટ બીજા ભાઈ હું ખાલી અહીંયા રસોડા બનાવું। કોનું કોન્ટ્રાક્ટ છે? કોન્ટ્રાક્ટ સ્વામિનારાયણ વાળા હે અમદાવાદના ટ્રસ્ટવાળા। દૂધની જાય 150 200 એ બધી ભેગી મિક્સ થઈ ગઈ એટલામાં। દર્દીનું દૂધ કયું આપવામાં આવ્યું છે? અત્યારે 11 તારીખનું અપાઈ ગયું હતું, મિક્સ થઈ ગયું હતું એટલા માટે અમુક પેશન્ટને 11 તારીખનું મળી ગયું એટલામાં। કોઈને કોઈક અસર થઈ એવું જાણવા મળ્યું છે? સર મેં એવું કંઈ કીધું નહીં, ઓફિસમાં જઈને આવ્યો છું। કોને મળ્યા તમે ઓફિસમાં? કિરણ મેડમ જે છે એમને મળી